નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। ગામના છેડે એક ગરીબ કુટુંબ રહેતું હતું। બાપા દિવસ પર મજૂરી કરતા અને માતા ગામમાં કામ કરીને ગુજરાન ચલાવતા। તેમને એક જ દીકરો હતો અને દીકરાનું નામ હતું રાજુ। બાપા હંમેશા કહે, રાજુ દીકરા, અમારી પાસે ધન નથી, પરંતુ તને માણસાઈનો વારસો આપવાનો છે। બાળપણમાં રાજુ માની સાથે બેસીને કસમ ખાઈ બેઠો કે હું ક્યારેય તમારાથી દૂર નહીં જાઉં। સમય પસાર થયો। રાજુ શહેરમાં ભણવા ગયો। શહેરની ચોકાચોંદ દુનિયામાં જોઈને એને લાગ્યું કે તેનું ગામ માતા પિતાથી બધું જ પંચાત છે। ગામના લોકોને તેને મળવા આવે તો તે શરમાતો। માતા પિતા ગરીબીમાં હોવા છતાં રાજુને સારા ભણતર માટે બધું જ ત્યાગ કરવા રહ્યા। એક દિવસ રાજુ એ મનમાં નક્કી કર્યું કે હું હવે પાછો ગામમાં નહીં જાઉં। આ ગરીબી અને આ બોજથી દૂર જ રહીશ। ગામમાં બાપા રોજ સાંજે વડલા નીચે બેઠા રાહ જુએ, રાજુ આજે મારો આવશે। માતા દરવાજા પર દીવો રાખતી। દીકરો જો રાતે પરત આવે તો રસ્તો દેખાય, પરંતુ રાજુ શહેરની રંગીન દુનિયામાં ગુમ હતો। એણે મા બાપને ક્યારેય યાદ પણ ન કર્યા। શહેરમાં રાજુ ધીમે ધીમે મોટો થયો। નોકરી મળી, નવા મિત્રો મળ્યા। તેને લાગ્યું હવે તો હું મોટો માણસ બની ગયો છું। ગામના લોકો સાથે શું સંબંધ? મિત્રો સાથે હોટલમાં પાર્ટી કરે, મોજ શોખ કરતો। રાજુ ક્યારેય યાદ ન આવ્યો કે તેને મા બાપે કેવી મુશ્કેલી સહન કરીને એને ભણાવ્યો હતો। એક દિવસ રાજુ ઓફિસે જતો હતો, ત્યારે રસ્તા પર એક વૃદ્ધ માણસ છે એની પાસે પાણી માગ્યું। રાજુએ ગુસ્સો આવ્યો અને બોલી ઉઠ્યો, આ લોકો તો હંમેશા ભીખ માગતા જ રહે છે। વૃદ્ધ માણસ ચૂપચાપ ચાલ્યો ગયો, પરંતુ રાજુના દિલમાં અજાણી ચોટ રહી ગઈ। એ ચહેરામાં એને પોતાના મા દેખાયા। તે રાત્રે રાજુ ઊંઘી ન શક્યો। માતાનો ચહેરો યાદ આવતો, જે દરવાજા પર દીવો રાખતી હતી। બાપાનો ચહેરો યાદ આવતો, જે દરરોજ સાંજે વડલા નીચે બેઠા હતા। રાજુની અંદરથી અવાજ આવ્યો, શું મેં સાચું કહ્યું? જે લોકોએ મને બધું આપ્યું એમને જ મેં તરછોડી દીધા? રાજુ આખી રાત વિચારતો રહ્યો। સવાર થયા, જે તેને નક્કી કરી લીધું, હું હવે ગામ જઈશ। મારા મા બાપને મળવા જ પડશે। શહેરની મોજ શોખ વાળી બસ બેઠો અને પોતાના ગામ તરફ નીકળી પડ્યો। મન તો ઉત્સાહથી ભરેલું હતું, પણ અંદરથી ડર હતો। જો અમને મારી ઉપર ગુસ્સો હશે તો? ગામમાં પહોંચીને રાજુ સિદ્ધાંતો પોતાના ઘેરે દોડ્યો, પરંતુ ઘરનો દ્વારે તાળા બંધ હતા। પાડોશીએ કહ્યું, દીકરા, તારા બાપા બીમાર થયા હતા, હવે તારો પરિવાર વડલા પાસે રહે છે। રાજુનું હૃદય ધડકવા લાગ્યું। એ દોડતો વડલા નીચે પહોંચ્યો। વડલા નીચે માતા બેઠી હતી, આંખોમાં આંસુ, બાજુમાં બાપા સૂતા હતા, બહુ નબળા થઈ ગયા હતા। રાજુ માતાના પગે પડી ગયો, માફ કરજો માતા। આંખોમાંથી આંસુ વહવા લાગ્યા। માતા બોલીને, દીકરા, તારા વિના ઘર ખાલી લાગતું હતું, તું પાછો આવ્યો એ જ અમારું પુરસ્કાર છે। બાપા કમજોર અવાજે બોલ્યા, રાજુ, માણસાઈ ક્યારેય નતર છોડતી નથી। રાજુએ નક્કી કર્યું, બાપા, હવે હું ગામમાં જ રહીશ।
મારા મા બાપને ક્યારેય એકલા નહીં છોડીશ. એક શહેરની નોકરી છોડી ગામમાં જ નાના કામ શરૂ કર્યા. લોકો આશ્ચર્યચકિત થયા. જે છોકરો એમને છોડી શહેર ચાલ્યો હતો એ આજે ગામની સેવા કરે છે. રાજુ દરરોજ સવારે બાપાને વડલાને નીચે લઈ આવે. માતા માટે પોતે જ ભોજન બનાવતો. ગામના ગરીબ બાળકોને ભણવાનું શરૂ કર્યું. ધીમે ધીમે ગામવાળા હોય તેને રાજુભાઈ કહીને માન આપવાનું શરૂ કર્યું. એક સાંજે બાપા ખુશ થઈને બોલ્યા, દીકરા, તું મોડો આવ્યો પણ સાચા અર્થમાં માણસ બની ગયો. તારું જીવન હવે ગામ માટે આશીર્વાદ છે. માતાએ આંખોમાંથી આંસુ લૂછતા કહ્યું, દીકરા રાજુ, જે દીકરો અમને તરછોડી ગયો હતો એ જ આજે અમારું સૌથી મોટો આધાર છે. રાજુએ નમ્રતાથી કહ્યું, માતા પિતા વગર કોઈનું જીવન અધૂરું છે. હું હવે ક્યારેય તમને એકલા નહીં છોડું. રાજુએ નક્કી કર્યું કે હવે તે પોતાના ગામને નવું રૂપ આપશે. એ બોલ્યો, જ્યાં સુધી મા બાપ અને આ ગામ જીવિત છે ત્યાં સુધી હું બધું કરીશ. યુવાનોને ભેગા કરીને બોલ્યો, ચાલો આપણે પોતાનું ગામ બદલીએ. પાણી, શાળા અને રસ્તા આ બધું બનાવવું છે. ગામના કેટલાક લોકો બોલ્યા, રાજુ, તું શહેરમાં મોજ કરી આવ્યો, હવે અમને શીખવે છે. પણ રાજુ ચૂપ રહ્યો. એણે વિચાર્યું, લોકો મને સમજે છે ત્યારે જ હું કામ કરી બતાવું. તે ખેતરમાં પાણી લાવવા માટે કૂવો ખોદવાનો આરંભ કર્યો. શરૂઆતમાં માત્ર 2 યુવાનો જોડાયા, પણ ધીમે ધીમે આખું ગામ જોડાઈ ગયું. થોડા મહિનાઓ વીત્યા, કૂવો પૂરો થયો. ગામમાં સૌ પ્રથમ વખત પાણીની કોઈ તંગી ન રહી. બાળકોને માટે રાજુએ પોતાની ઝૂંપડીનો એક ભાગ શાળામાં ફેરવ્યો. ગામના વડીલો આશીર્વાદ આપતા કહેવા લાગ્યા, આવો દીકરો તો દરેકને મળે. રાજુ હવે માત્ર કૂવાની શાળાથી સંતોષતો નહોતો. એણે કહ્યું, હું મારા ગામને એવું બનાવીશ કે શહેરવાળા અહીં આવીને શીખે. એણે ગામમાં લાઇટ લાવવાની યોજના બનાવી. શહેરના પોતાના કેટલાક ઓળખીતાઓનો સંપર્ક કર્યો. સરકાર સુધી અરજી કરી. લોકો હસતા, આ છોકરો તો સપના જ જોતો રહે છે. જેમ જેમ રાજુ કામમાં આગળ વધતો ગયો, કેટલાક લોકોએ ઈર્ષા થવા લાગી. ગામના કેટલાક પ્રભાવી લોકો બોલ્યા, જો ગામના લોકો ભણશે તો અમારી દાદાગીરી ખતમ થઈ જશે. તેઓએ રાજુ સામે ગામવાસીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો. એક દિવસ રાજુએ જોયું કે વીજળી માટે મુકાયેલા કેબલ કાપી નાખવામાં આવ્યા છે. એને સમજાયું કે ગામનો વિકાસ સરળ નથી. હતાશ થઈ રાજુ ઘેર આવ્યો. માતાએ માથા પર હાથ ફેરવતા કહ્યું, રાજુ દીકરા, સાચો રસ્તો ક્યારેય સરળ નથી હોતો. તું ડરીશ નહીં, લડીશ. બાપા બોલ્યા, જે દીકરો અમને તરછોડી ગયો હતો તે આજે ગામ માટે લડી રહ્યો છે. તારા પર અમને ગર્વ છે. રાજુએ નક્કી કર્યું, હું હવે કોઈ પણ અવરોધો સામે ઝૂકીશ નહીં. રાજુએ ગામની સભા બોલાવી. તે ઊભો રહીને બધાને કહ્યું, મારા પર કોણ અન્યાય કર્યો એ મહત્વનું નથી, પણ ગામને અંધકારમાંથી પ્રકાશમાં લાવવું એ જ મારું ધ્યેય છે. યુવાનોની ટોળી તેની સાથે ઊભી રહી. લોકોમાં વિશ્વાસ જાગ્યો. રાજુભાઈ
અમારા માટે લડી રહ્યા છે. આપણે પણ એમને છોડવા ના જોઈએ. પ્રભાવી લોકો ફરીથી અવરોધ ઊભો કરવા આવ્યા, પણ આ વખતે આખું ગામ રાજુભાઈની બાજુમાં ઊભું હતું. એકની દાદાગીરી કામ ન આવી. તેમણે સમજાયું કે હવે ગામમાં લોકો જાગૃત થઈ ગયા છે. અંતે એ દિવસ આવ્યો જ્યારે ગામમાં પહેલીવાર વીજળી આવી. ગામની ગલીઓમાં દીવાઓથી બાળકો આનંદથી તાળી પાડી રહ્યા હતા. વૃદ્ધાના ચહેરા પર આનંદના આંસુ હતા. માતા પિતા દીવાઓનો પ્રકાશમાં રાજુને જોઈ રહ્યા હતા. બાપા બોલ્યા, દીકરા, તું ક્યારેય અમને તરછોડી ગયો હતો, પરંતુ આજે તો માત્ર અમારો નહીં, આખા ગામનો દીકરો બની ગયો છે. રાજુભાઈના આંખોમાં પણ આંસુ આવી ગયા. એમણે નમ્રતાથી કહ્યું, હું હવે ક્યારેય ગામ અને માતા પિતાને એકલા નહીં મૂકું. રાજુભાઈએ નક્કી કર્યું, ગામનો સાચો વિકાસ ત્યારે જ થશે જ્યારે દરેક બાળક ભણશે. તે માટે તેને શહેરમાંથી પોતાના મિત્રોને બોલાવીને નાની શાળા શરૂ કરી. ગામના બાળકો, ખાસ કરીને દીકરીઓ, હવે પહેલીવાર નિયમિત ભણવા લાગી. માતા દરરોજ શાળાના દરવાજા પર ઊભી રહીને કહેતી, મારો દીકરો તો ગામનો દીકરો બની ગયો છે. એક દિવસ ગામમાં એક વૃદ્ધને અચાનક તકલીફ થઈ. નજીકમાં હોસ્પિટલ ન હોવાથી જે ગુમાવવો પડ્યો. આ ઘટના રાજુભાઈના મનમાં હચમચી ગઈ. તે બોલ્યા, હવે ગામમાં આરોગ્ય કેન્દ્ર ખોલવું જ પડશે. તે માટે સરકાર પાસે અરજી કરી. શહેરના ડૉક્ટરો સાથે વાત કરી. ધીરે ધીરે ગામમાં નાનું આરોગ્ય કેન્દ્ર ઊભું થયું. રાજુભાઈએ જોયું કે ગામના યુવાનો રોજગારીના અભાવે શહેર જતા હતા. તેને વિચારીએ, જો ગામમાં જ રોજગારી ઊભી થાય તો કોઈ બહાર નહીં જાય. તે ખેતરમાં આધુનિક રીત લાવ્યો. નાના હસ્તકલા ઉદ્યોગો શરૂ કર્યા. યુવાનોને તાલીમ આપીને ગામમાં જોડ્યા. હવે ગામ ધીમે ધીમે સ્વલંબ તરફ વધી રહ્યું હતું. એક સાંજે વડલા નીચે બેસીને બાપા હળવેથી બોલ્યા, દીકરા, તું અમને એક વખત તરછોડી ગયો હતો, પરંતુ હવે તું અમારું ગૌરવ છે. મારા સ્મિત સાથે ઉમેર્યું, રાજુ, તારા કારણે હવે આખું ગામ જ આપણું કુટુંબ બની ગયું છે. રાજુભાઈ નમ્રતાથી બોલ્યા, મારા મા બાપ મારી પ્રેરણા છે. તેમની સાથે રહીને હું ગામને ક્યારેય એકલો નહીં છોડીશ. રાજુભાઈએ પ્રયાસો અને ગામના વિકાસની વાત રાજ્યના અધિકારો સુધી પહોંચી. એમણે કહેવામાં આવ્યું, આ ગામ શિક્ષિત, આરોગ્ય અને રોજગારી માટે અનોખું મોડેલ બન્યું છે. રાજ્ય સરકારના અધિકારીઓ ગામમાં આવ્યા અને રાજુભાઈને આદર્શ ગામનો સર્ટિફિકેટ આપ્યો. ગામવાળાઓએ રાજુભાઈને ઊંચા ઠેકાણે ઉપર બેસાડી અંગત પીઠ પર પોતાના વડલાની છાયા નીચે ઊભા રહીને સ્વાગત કર્યું. રાજુભાઈએ નક્કી કર્યું કે હવે માત્ર આ ગામ પૂરતું નહીં, તે આસપાસના ગામોને પણ વિકાસ માટે પ્રેરણા આપશે. એ માટે ભણતર, કૃષિ અને હસ્તકલા માટે તાલીમ કાર્યક્રમ શરૂ કર્યા. અગત્યની વાત એ હતી કે ગામના લોકોએ પોતાનું જીવન બદલીને સ્વભાવના પાયા પર ટકવાનું શીખી લીધું. બાપાની આંખો ચલકાઈ ગઈ હતી.
હું તે દીકરા પર ગર્વ અનુભવું છું જેને ક્યારેય હું અને તારી માતા એકલા માનીને મોટો કર્યો હતો. માતા પણ આંસુ વહાવવા બોલી, રાજુ, જ્યાં તું ગયો ત્યાં સુધી તો બધું ભૂલ્યા, પરંતુ આજની જીત તારામાં સાચો વારસો છે. રાજુભાઈ નમ્રતાથી બોલ્યા, તમારા આશીર્વાદ અને માર્ગદર્શન વગર કશું શક્ય નથી. જ્યારે ગામ ખુલીને રાજ્યના વિકાસના નકશામાં નામ પામ્યું ત્યારે એક નવો પડકાર આવ્યો. શહેરના મોટા ઉદ્યોગો ગામની જમીન પર દબાણ રાખવા લાગ્યા. રાજુભાઈને સમજાયું કે વિકાસ માટે નવી લડાઈ શરૂ થવાની છે. એ નક્કી કર્યું, હું મારા ગામ અને લોકોને ક્યારેય ચૂકીશ નહીં. ફરીથી લડાઈ લડવી જ પડશે. શહેરના ઉદ્યોગપતિ ગામની જમીન પર કબજો કરવા આવ્યા. રાજુભાઈએ શાંતિથી શરૂ કર્યું. સ્થાનિક લોકોને એકઠા કરીને માહિતી આપી. એણે જણાવ્યું, આ ગામ આપણી ઓળખ છે, આ મારું ભવિષ્ય છે અને જમીન પ્રગતિ માટેની છે, સોનું છે, બનાવવા માટે નહીં. ગામવાળાઓએ એકઠા થઈને બારીક સંવાદ કર્યો અને કાર્યકીય મદદ માટે ઓફિસ પહોંચ્યા. રાજુભાઈએ યુવાનોનો અને વડીલો સાથે રાત્રે યોગા, સૂર્ય નમસ્કાર બેસી તેણે કહ્યું, જ્યારે ગામ એક સાથે ઊભો રહેશે ત્યારે કોઈ દબાણ અને હલાવી નહીં શકે. ગામના દરેક પરિવાર લોકો રાજુભાઈની વાત સમજ્યા અને સમર્પિત થયા. આ એકતા ગામને સશક્ત બનાવી. કાયદાની લડાઈ લાંબી રહી, પરંતુ ગામના લોકોએ એક સાથે રહી હાર ન માની. અંતે રાજ્ય સરકારે ફેસલો કર્યો, ગામની જમીન ગામના લોકો જ રાખવી. ગામના ખુશીઓનો માહોલ છવાઈ ગયો. બાળકો, વડીલો અને યુવાનો સાથે રહીને વિજયની ઉજવણી કરી. માતા પિતા તેના પર ગર્વ અનુભવતા બોલ્યા, આ દીકરો આપણો જ છે, જે માત્ર આપણા જીવનનો આધાર છે, પણ સમગ્ર ગામનો રક્ષણ કરનાર છે. જ્યારે એક પડકાર પાર થયો ત્યારે રાજુભાઈએ નક્કી કર્યું, હવે દરેક પડકાર સામે હું ગામના લોકો સાથે ઊભો રહીશ. તેને ક્યારેય એકલા નહીં છોડું. રાજુભાઈની જીવન હવે માત્ર પોતાની માટે નહીં, પણ સમગ્ર ગામ માટે પ્રેરણાનું જીવન બની ગયું. રાજુભાઈનું ગામ હવે રાજ્યમાં એક પ્રેરણાનું પ્રતીક બની ગયું. અન્ય ગામના લોકો અહીં આવીને શીખવું શરૂ કર્યું, કઈ રીતે શિક્ષણ, આરોગ્ય અને રોજગારીનો વિકાસ શક્ય છે. રાજુભાઈના પ્રયત્નો ગામની જ નહીં, પણ આસપાસના વિસ્તારોમાં પણ લોકો માટે માર્ગદર્શન બની ગયું. રાજુભાઈએ નક્કી કર્યું, ગામને માત્ર ભૌતિક રીતે નહીં, પરંતુ માનવ સંસાધનો પણ મજબૂત બનાવવું પડશે. તે માટે વડીલો અને યુવાનો સાથે તાલીમ કેમ્પ શરૂ કર્યો. બાળકોને ટેકનોલોજી, હસ્તકલા અને પોતાની આધુનિક રીતો શીખવવામાં આવ્યો. ગામના લોકો ખુશખુશાલ રહેવા લાગ્યા. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.